મોર્નિંગ વિદ્યાર્થી આપણે અર્થશાસ્ત્રનો એક ખૂબ અગત્યનો ટોપિક માંગ એનું ચેપ્ટર નંબર 3 એ પૂરું કર્યું છે અને આજે આપણે ચેપ્ટર 2 શરૂ કરી રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે દરેક વિષયને પોતાની ટર્મિનોલોજી હોય છે, એટલે કે પારિભાષિક શબ્દો હોય છે અને ચોક્કસ અર્થમાં જ એ શબ્દોનો ઉપયોગ છે એ થતો હોય છે. આ અનુભવ આપણને માંગના ચેપ્ટરમાં પણ થઈ ગયો છે. તમને ખબર છે કે માંગના વધારા માટે, એટલે કે માંગ વધે છે એની માટે આપણે માંગનું વિસ્તરણ અને માંગનો વધારો એ બે શબ્દનો ઉપયોગ છે એ કરતા, પરંતુ માંગનું વિસ્તરણ અમુક પ્રકારના માંગના વધારામાં જ કરી શકાય અને માંગના વધારાનો ઉપયોગ છે એ શબ્દનો ઉપયોગ એ અમુક પ્રકારના માંગના વધારામાં જ કરી શકાય એ આપણને ખબર છે. એટલે કે ચોક્કસ શબ્દનો ચોક્કસ અર્થમાં જ ઉપયોગ છે એ કરી શકાય છે. એટલે અર્થશાસ્ત્રમાં આવા ઘણા બધા શબ્દો, પારિભાષિક શબ્દો કે ખ્યાલો કે સંકલ્પનાઓ છે અને આ 11માના વર્ષમાં આપણે આ પાયાના કેટલાક મહત્વના જે ખ્યાલો છે, સંકલ્પનાઓ છે એ જ સ્પષ્ટ કરવાની છે. તો આજે આ ચેપ્ટરની અંદર આપણે કેટલાક પાયાના મૂળભૂત ખ્યાલો છે એ ખ્યાલો અથવા તો એની સંકલ્પનાઓ અથવા તો પારિભાષિક શબ્દોને સમજવાનો પ્રયત્ન છે એ કરવાના છે. સૌથી પહેલા આપણે અહીંયા બે શબ્દો મૂલ્ય અને કિંમત એને સમજવાનો પ્રયત્ન છે એ કરીશું. વિદ્યાર્થી મિત્રો, તમે જોયું હશે, સાંભળ્યું હશે કે ઘણા બધા લોકો મૂલ્ય અને કિંમત આ બંને શબ્દનો એકબીજાના સમાનાર્થી શબ્દ તરીકે કે પર્યાય શબ્દ તરીકે ઉપયોગ કરતા હોય છે. દાખલા તરીકે, આ વસ્તુ ખૂબ મૂલ્યવાન છે, આ વસ્તુ ખૂબ કિંમતી છે, આ વસ્તુની કિંમત વધારે છે, આ વસ્તુનું મૂલ્ય ઓછું છે. આ પ્રકારે મૂલ્ય અને કિંમત બંનેનો ઉપયોગ લગભગ એકબીજાના પર્યાય તરીકે થતો હોય છે, પણ અર્થશાસ્ત્ર આ બાબતને સ્વીકારતું નથી. અર્થશાસ્ત્રની મતે મૂલ્ય અને કિંમત બંને શબ્દનો યોગ્ય જગ્યાએ યોગ્ય રીતે જ ઉપયોગ કરી શકાય, બંને અલગ છે. તો આપણે અત્યારે એ જ સમજવું છે કે મૂલ્ય અને કિંમત એ શું છે. તો સૌથી પહેલા આપણે મૂલ્ય શબ્દને સમજવાનો પ્રયત્ન છે એ કરીએ છીએ. અહીંયા જુઓ, મૂલ્ય શબ્દની એક વ્યાખ્યા આપેલી છે, એને સમજી લઈએ. એક વસ્તુના બદલામાં અન્ય વસ્તુના કેટલા એકમ મળશે તેનું પ્રમાણ તે વસ્તુનું મૂલ્ય દર્શાવે છે. ફરીવાર, એક વસ્તુના બદલામાં, એટલે માની લો કે ઘઉં છે, તો એક વસ્તુના બદલામાં અન્ય વસ્તુમાં માની લો કે ચોખા છે, કેટલા એકમ મળશે તેનું પ્રમાણ. એટલે માની લો કે 2 કિલો ઘઉંના બદલામાં 1 કિલો ચોખા મળે છે, તો 2 કિલો ઘઉંનું મૂલ્ય શું થયું? તો કે 1 કિલો ચોખા. અને તમે ઉલટાવીને પણ સમજી શકો કે 1 કિલો ચોખાનું મૂલ્ય શું? તો 2 કિલો ઘઉં. તો આને આપણે મૂલ્ય તરીકે ઓળખાવી શકીએ. તમને પ્રશ્ન એ થશે કે હવે તો આવું થતું નથી, કારણ કે હવે આપણે નાણાકીય એકમોમાં વિનિમય છે એ કરીએ છીએ, પણ પહેલા આ રીતે વસ્તુ વિનિમય પ્રથા હતી ત્યારે આ શબ્દ છે એ અસ્તિત્વમાં આવેલો છે અને એટલે આપણે એને અત્યારે સમજવાનો પ્રયત્ન
તો અહીંયા મૂલ્ય એટલે એક વસ્તુના બદલે બીજી વસ્તુના કેટલા એકમો કે કેટલો જથ્થો છે એ આપણને મળશે એનું જે પ્રમાણ છે એ પ્રમાણને આપણે મૂલ્ય તરીકે ઓળખાવી શકીએ. હવે જ્યારે આપણે મૂલ્ય શબ્દને સમજીએ છીએ ત્યારે બે પ્રકારના મૂલ્યો છે એ સમજવા પડે. એક ઉપયોગિતા મૂલ્ય અને બીજું વિનિમય મૂલ્ય. તો સૌથી પહેલા આપણે ઉપયોગિતા મૂલ્યને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. કોઈ વસ્તુ માનવ જીવન માટે કેટલી ઉપયોગી છે તેનું પ્રમાણ એટલે તે વસ્તુનું ઉપયોગિતા મૂલ્ય. કોઈ વસ્તુ માનવ જીવન માટે કેટલી ઉપયોગી છે તેનું પ્રમાણ એટલે તે વસ્તુનું ઉપયોગિતા મૂલ્ય. એકદમ સમજાઈ જાય એવું છે કે જે વસ્તુ માનવ જીવન માટે ઉપયોગી હોય એ વસ્તુમાં ઉપયોગિતા મૂલ્ય છે એ રહેલું છે. દાખલા તરીકે હવા, પ્રકાશ, પાણી કે બીજી અન્ય કોઈ પણ વસ્તુ કે જેના દ્વારા આપણી જરૂરિયાતો સંતોષાય છે એ બધી જ વસ્તુઓમાં ઉપયોગિતા મૂલ્ય છે એ રહેલું છે. દાખલા તરીકે તમારું પાઠ્યપુસ્તક છે તો એ પણ તમારી જરૂરિયાતને સંતોષે છે તો એમાં પણ ઉપયોગિતા મૂલ્ય છે એ રહેલું છે. તો આ રીતે જે વસ્તુ માનવ જીવન માટે ઉપયોગી હોય એવી જે વસ્તુમાં રહેલું મૂલ્ય છે એ મૂલ્યને આપણે ઉપયોગિતા મૂલ્ય તરીકે ઓળખાવી શકીએ. પછી બીજો શબ્દ છે વિનિમય મૂલ્ય. કોઈ વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુના કેટલા એકમ મળે તે પ્રમાણ એટલે વિનિમય મૂલ્ય. કોઈ વસ્તુ કે સેવાના બદલામાં એટલે આપણે પહેલા જે ઉદાહરણ લીધેલું જોયું કે ઘઉંના બદલામાં કેટલા ચોખા, ચોખાના બદલામાં કેટલા ઘઉં. કોઈ વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુના કેટલા એકમો મળે તે પ્રમાણ એટલે વિનિમય મૂલ્ય. તો એ વસ્તુ વિનિમય પ્રથા કે સાટા પ્રથાનો જે કન્સેપ્ટ તમે સમજીને આવો છો 10મા ધોરણમાં એને આધારે આ વસ્તુ તમને ખબર જ છે. વિનિમય મૂલ્ય વસ્તુ વિનિમય પ્રથાની અંદર આ રીતે એક વસ્તુના બદલામાં બીજી વસ્તુ છે એ ચૂકવવામાં આવતી હતી. તો એ વિનિમય મૂલ્ય છે એમાં આપણે કહી શકીએ. મેં તમને પહેલા પણ કહ્યું છે કે વર્તમાન સમયમાં નાણાકીય એકમમાં વિનિમય થાય છે પણ જ્યારે વસ્તુ વિનિમય પ્રથા હતી ત્યારે આ રીતે વિનિમય છે એ થતો હતો. હવે આ બે કન્સેપ્ટ જે આપણે જોયા વિનિમય મૂલ્ય અને ઉપયોગિતા મૂલ્ય આ બે વ્યાખ્યાને આધારે એમાંથી કેટલીક બાબતો જે સ્પષ્ટ થાય છે એને આપણે સમજવાનો પ્રયત્ન છે એ અહીંયા કરીશું. સૌથી પહેલી બાબત છે ઉપયોગિતા મૂલ્ય હોય તેવી વસ્તુ વિનિમય મૂલ્ય હશે જ એમ ન કહી શકાય. એટલે કે હોય પણ ખરો અને ન પણ. દાખલા તરીકે હવા, પ્રકાશ આ વસ્તુ એવી છે. પાણી પણ તમે કહી શકો. આ વસ્તુ એવી છે કે જે અમાપ છે. એટલે સૂર્યપ્રકાશ, હવા એ અમર્યાદિત છે અને એની ઉપર કોઈ પેઢીનો અંકુશ નથી અને એટલે એ આપણને ફ્રીમાં હવા અને પ્રકાશ છે એ મળે છે. એટલે એનું કોઈ વિનિમય મૂલ્ય છે એ જોવા મળતું નથી. પણ આપણને ખબર છે કે એ વસ્તુ જો ન મળે હવા, પ્રકાશ કે પાણી તો આપણું જીવન ટકાવી રાખવું અઘરું છે. એટલે ઉપયોગિતા મૂલ્ય તો એનું ખૂબ જ ઊંચું છે પણ છતાં એનું વિનિમય મૂલ્ય છે એ નથી. સામાન્ય રીતે આપણા મગજમાં એવો ખ્યાલ હોય છે કે જેમ ઉપયોગિતા મૂલ્ય ઊંચું એમ એનું વિનિમય મૂલ્ય છે એ ઊંચું હોય છે પણ એવું હોતું નથી.
ખાસ કરીને જે વસ્તુ અમર્યાદિત હોય, કોઈ પેઢી કે ધંધાકીય એકમોનો અંકુશ ન હોય, એવી જે વસ્તુઓ છે, એવી વસ્તુઓનું ઉપયોગિતા મૂલ્ય ખૂબ ઊંચું હોવા છતાં એનું વિનિમય મૂલ્ય છે એ હોતું નથી. તો પહેલી બાબત છે એ અહીંયા આપણે એ સ્પષ્ટ કરીએ છીએ કે ઉપયોગિતા મૂલ્ય ઊંચું હોય તેવી વસ્તુઓ જે છે એનું વિનિમય મૂલ્ય છે એ હંમેશા હોય જ એવું જરૂરી નથી. બીજી બાબત અહીંયા જોવા મળે છે કે છતવાળી વસ્તુનું ઉપયોગિતા મૂલ્ય ઊંચું હોય તો પણ વિનિમય મૂલ્ય નીચું રહે છે. એટલે આમ તો મેં તમને પહેલા મુદ્દામાં જે વસ્તુ કહી દીધી છે, છતવાળી એટલે જેની અછત ન હોય, જેનો જથ્થો પૂરતા પ્રમાણમાં હોય, એવી જે વસ્તુઓ છે, એવી વસ્તુઓનું ઉપયોગિતા મૂલ્ય ખૂબ ઊંચું હોય છતાં એનું વિનિમય મૂલ્ય છે એ નીચું રહે છે. એટલે હવા, પ્રકાશ, આનું તો કોઈ વિનિમય મૂલ્ય છે જ નહીં, એ અહીંયા આપણે પહેલા મુદ્દામાં જોઈ ગયા. પણ કેટલીક વસ્તુઓ એવી છે કે જેનું મૂલ્ય થોડું હવે જોવા મળે છે. દાખલા તરીકે પાણી છે, એ પાણીનું મૂલ્ય છે, વિનિમય મૂલ્ય એ પહેલા નહોતું. ફ્રીમાં આપણને પાણી છે એ મળતું, પણ આજે શુદ્ધ પાણી ધીમે ધીમે ઓછું થતું જાય છે. એટલે સાવ ઘટી ગયું છે એવું નથી, પણ ઓછું થયું છે. અને એને કારણે થોડા ઘણા પ્રમાણમાં પાણીનું મૂલ્ય છે એ જોવા મળે છે, પણ એ બીજી બધી વસ્તુની સરખામણીએ ખૂબ નીચું છે. એટલે ઉપયોગિતા ખૂબ વધારે છે પાણીની, પણ છતાંય એનું વિનિમય મૂલ્ય છે એ નીચું છે. ત્રીજી બાબત છે અછતવાળી વસ્તુનું ઉપયોગિતા મૂલ્ય ઓછું હોય છતાં વિનિમય મૂલ્ય ઊંચું હોય છે. છત જે વસ્તુની હોય એનું વિનિમય મૂલ્ય છે એ નીચું હોય, પણ અછત હોય એવી વસ્તુનું ઉપયોગિતા મૂલ્ય છે એ ઓછું હોય છતાં એનું વિનિમય મૂલ્ય છે એ ઊંચું હોય છે. હવે ઉદાહરણ દ્વારા સમજીએ. દાખલા તરીકે સોનું છે, ચાંદી છે, હીરા છે, માણેક છે, આ બધી વસ્તુઓ જે છે એ અછતવાળી વસ્તુ છે. સોનું, ચાંદી એ બધું પ્રમાણમાં બહુ જ ઓછું મળે છે અને એનું ઉપયોગિતા મૂલ્ય પણ ઓછું છે. તમે વિચારો કે હવા, પ્રકાશ, પાણી એ ન મળે તો આપણું જીવન ટકાવવું અઘરું છે. એટલે એનું ઉપયોગિતા મૂલ્ય છે એ ઊંચું છે. પણ સોનું, ચાંદી કે હીરા, માણેક એ જો આપણી પાસે ન હોય તો આપણું જીવન ટકાવી રાખવું મુશ્કેલ બનતું નથી. એટલે કે એનું ઉપયોગિતા મૂલ્ય ઊંચું નથી, એનું ઉપયોગિતા મૂલ્ય છે એ કેવું છે? નીચું છે, ઓછું છે. પણ છતાંય પૃથ્વી ઉપર એ વસ્તુની અછત છે. સોનાનું પ્રમાણ ઓછું છે, ચાંદીનું પ્રમાણ ઓછું છે, હીરા માણેક ઓછા છે, અને એને કારણે એનું વિનિમય મૂલ્ય છે એ ઊંચું છે. તમે વિચારો કે પાણી અને સોનાના ભાવમાં કેટલો બધો તફાવત છે. કારણ શું? તો કે સોનું, ચાંદી એ બધી વસ્તુ છે એ અછતવાળી છે, બહુ જ ઓછી છે, અને એને કારણે એનું ઉપયોગિતા મૂલ્ય ઓછું હોવા છતાં પણ એનું વિનિમય મૂલ્ય છે એ ઊંચું જોવા મળે છે. સમય અને સ્થળ મુજબ વિનિમય મૂલ્ય બદલાય છે. મેં તમને અહીંયા પાણીનું ઉદાહરણ આપ્યું કે એક સમયે પાણી જે છે એની કોઈ કિંમત છે એ લેવાતી નહીં, પણ આજે થોડા ઘણા પ્રમાણમાં પાણીની કિંમત છે, શુદ્ધ પાણીની કિંમત એ જોવા મળે છે. તો સમયની સાથે એ બદલાયું છે, એમાં આપણે એ છે. સ્થળ બદલાય એની સાથે પણ વિનિમય મૂલ્ય છે એ ઓછું કે વધારે છે એ રહેતું હોય છે. તો એ જ રીતે તમને જો ખ્યાલ હોય, તમારા વડીલો સાથે તમે ક્યારેય વાત કરતા સાંભળ્યું હોય કે પહેલા જમીન છે એ વાંસડાના માપે બહુ ઊંચી કિંમતમાં મળતી, કારણ કે
ત્યારે વસ્તીનું પ્રમાણ છે એ ઓછું હતું, લોકોની જરૂરિયાતો ઓછી હતી અને એને કારણે જમીન છે એની પ્રમાણમાં છાત હતી અને એટલે સસ્તી હતી, એટલે ખૂબ સસ્તા ભાવે જમીનો છે એ મળતી હતી. પણ આજે આપણે જાણીએ છીએ કે આજે જમીનના ભાવ છે એ ખૂબ ઊંચા છે, કારણ કે વસ્તીનું પ્રમાણ છે એ ખૂબ વધી ગયું છે, લોકોની જરૂરિયાતો વધી છે, ઔદ્યોગિક એકમો વધ્યા છે અને એને કારણે જમીનની અછત ઊભી થઈ છે અને એટલે આજે જમીનના ભાવ છે એ ખૂબ ઊંચા છે. તો સમય અને સ્થળ બદલાય એની સાથે પણ વિનિમય મૂલ્ય છે એ બદલાય છે. તો આ રીતે મૂલ્યની સાથે જોડાયેલી કેટલીક બાબતો છે એ આપણે સ્પષ્ટ કરી. હવે મૂલ્યની સાથે જોડાયેલો બીજો જે એક શબ્દ છે કિંમત, એ કિંમતને સમજવાનો પ્રયત્ન કરીએ. અહીંયા એની વ્યાખ્યા મેં લખી છે અને કિંમત શબ્દથી તો તમે બધા પરિચિત છો, કારણ કે આજે વસ્તુ વિનિમય પ્રથા નથી અને એટલે આપણે વિનિમય મૂલ્ય છે એનો ઉપયોગ નથી કરતા, પણ નાણાકીય એકમો આપીને આપણે વસ્તુ છે એ ખરીદીએ છીએ. વસ્તુ કે સેવાના બદલામાં ચૂકવાતા નાણાકીય એકમના પ્રમાણને કિંમત કહે છે. વસ્તુ કે સેવાના બદલામાં માની લો કે તમે કોઈની દુકાનેથી ફ્રીજ ખરીદ્યું, તો તમે ફ્રીજ ખરીદો છો તો એના બદલામાં તમે ચોક્કસ પ્રકારની નાણાકીય રકમ છે એ ચૂકવો છો. 10,000, 20,000, 25,000 જે પ્રકારનું એ ફ્રીજ હોય એ પ્રમાણે તમે એની કિંમત ચૂકવો છો, એટલે કે એના રૂપિયા છે એ તમે આપો છો. તો એ નાણાકીય એકમો, એ નાણાકીય એકમો એ જ કિંમત છે એમાં આપણે કહી શકીએ. એટલે કિંમત શબ્દને તમે બરાબર સમજો. હવે અહીંયા એક સ્પષ્ટતા છે એ આપણે કરી લઈએ કે હવે તમને મૂલ્ય અને કિંમત એ બંને શબ્દનો અર્થ છે એ સમજાઈ ગયો છે. તમે કોઈ વસ્તુ છે એ જ્યારે હવે જુઓ કે જે તમે નાણાકીય એકમ આપીને ખરીદી શકતા, તો એ વસ્તુના સંદર્ભમાં તમે આ વસ્તુ મૂલ્યવાન છે એવો શબ્દ નહીં વાપરો, પણ એની બદલે શું શબ્દ વાપરશો? આ વસ્તુ કિંમતી છે, આ વસ્તુની કિંમત વધારે છે એવો શબ્દ તમે વાપરશો, પણ આ વસ્તુનું મૂલ્ય ઊંચું છે એવો શબ્દ નહીં વાપરો. બરાબર ને? હવે તમને બરાબર સમજાઈ ગયું છે કે મૂલ્ય શબ્દ છે એ ક્યાં વાપરવાનો છે અને કિંમત શબ્દ છે એ ક્યાં વાપરવાનો છે. વસ્તુના બદલામાં વસ્તુ ચૂકવાતી હોય તો જ મૂલ્ય શબ્દ છે એ વાપરવાનો છે. વસ્તુના બદલામાં નાણાકીય એકમ ચૂકવાતા હોય તો કિંમત શબ્દ વાપરવાનો છે. એટલે અર્થશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે હવે આપણામાં આ જાગૃતતા તો આવી જ જવી જોઈએ કે જે વસ્તુ નાણાકીય એકમો જતા કરીને આપણે ખરીદીએ છીએ ત્યાં આપણે કિંમત શબ્દનો ઉપયોગ કરશું અને જ્યાં એક વસ્તુના બદલામાં બીજી વસ્તુ મળે છે ત્યાં જ તમે મૂલ્ય શબ્દનો ઉપયોગ છે એ કરશો. ક્લિયર છે બરાબર બધાને? તો હવે બીજા બે શબ્દો આપણે સમજવાના છે, વસ્તુ અને સેવા. આપણે આજે એ બે શબ્દનો અર્થ સમજવાનો પ્રયત્ન કરશું અને ત્યાર પછી ના લેક્ચરમાં આપણે એ વસ્તુના પ્રકારો છે એને પણ સમજવાના છીએ. પણ આજે આપણે વસ્તુ અને સેવા એટલે શું એ સમજીએ. તો સૌથી પહેલા વસ્તુ. રોજબરોજના જીવનમાં તમે વસ્તુ શબ્દનો અનેક વખત ઉપયોગ કર્યો જ છે અને એટલે તમને ખબર પણ છે કે વસ્તુ શું છે. તમને ખબર છે કે તમારું પાઠ્યપુસ્તક છે એ વસ્તુ છે, તમારી નોટબુક છે એ વસ્તુ છે, તમારી પેન છે એ વસ્તુ છે, મારા હાથમાં રહેલો ચોક છે એ
વસ્તુ છે. ટૂંકમાં વસ્તુનો કન્સેપ્ટ તો આપણને ખબર છે, પણ અર્થશાસ્ત્રની ભાષામાં એની વ્યાખ્યા અથવા તો એનો અર્થ શું છે એ જ આપણે હવે સમજવાનું છે. જે ભૌતિક બાબતો દ્વારા માણસની જરૂરિયાત સંતોષાય છે તેને વસ્તુ કહે છે. જે ભૌતિક બાબતો દ્વારા માણસની જરૂરિયાત સંતોષાય છે, એટલે દાખલા તરીકે મેં તમને કીધું કે પાઠ્યપુસ્તક જે તમારું છે એ વસ્તુ છે, તો એના દ્વારા તમારી જરૂરિયાત સંતોષાય છે. તમારે જે 11મા ધોરણનું શિક્ષણ લેવાનું છે, એની પરીક્ષા આપવાની છે, એની ડિગ્રી લેવાની છે, એ જરૂરિયાતને પૂર્ણ કરવામાં એ તમને ઉપયોગી છે. તો એ ભૌતિક બાબત છે એ તમારી માટે વસ્તુ છે એમ આપણે કહી શકીએ. આ કારણે વધુ સ્પષ્ટ કરવા માટે મેં એના 2-3 લક્ષણો અહીંયા લખ્યા છે કે એ જો હોય તો એને આપણે વસ્તુ કહી શકીએ. જો શું હોય? સૌથી પહેલા તો એ જોઈ શકાય. તમે કોઈને વસ્તુ કહો છો ત્યારે એને જોઈ શકાય છે. બહુ સ્વાભાવિક છે કે આપણે ભૌતિક બાબતો એવું કહીએ, અને જે ભૌતિક છે એને આપણે જોઈ શકીએ છીએ. એટલે સૌથી અગત્યની બાબત છે કે એ જોઈ શકાય છે. તમે તમારા પુસ્તકને, નોટને, બેન્ચને, ફોનને કે તમારા ઘરમાં રહેલી તમામ ઘરવખરીને જોઈ શકો છો. તો એ બધી જ વસ્તુ છે. પછી જોઈ શકાતી હોય સાથે વિનિમય થઈ શકે છે, એટલે કે ખરીદી અને વેચાણની વિનિમય પ્રક્રિયા થઈ શકે. જે લોકો વેચતા હોય એની પાસેથી તમે ખરીદી શકતા, તો એવી જે બાબતો છે એને આપણે વસ્તુ તરીકે ઓળખાવી શકીએ. તમે પાઠ્યપુસ્તક બજારમાં જઈને ખરીદો છો, અથવા તો માની લો કે તમે તમારી પેન છે, નોટબુક છે એ બજારમાં જઈને ખરીદો છો, તો તમે એના પૈસા છે એ નાણાકીય એકમો છે એ ચૂકવો છો અને એ વસ્તુ છે એ મેળવો છો. એટલે વિનિમયની પ્રક્રિયા થાય છે. પછી જરૂરિયાત સંતોષાય છે અને એના દ્વારા તમારી જે જરૂરિયાત હોય એ જરૂરિયાત છે એ પૂરી થાય છે. તો એને આપણે વસ્તુ તરીકે ઓળખાવી શકીએ. જેને જોઈ શકાય છે, સ્પર્શી શકાય છે, વિનિમય થઈ શકે છે અને જે આપણી જરૂરિયાત સંતોષે છે એવી તમામ ભૌતિક બાબતોને આપણે વસ્તુ તરીકે ઓળખાવી શકીએ. વસ્તુના જેટલા ઉદાહરણો તમારે બનાવવા હોય એટલા તમે બનાવી શકશો, કારણ કે તમે વસ્તુઓની વચ્ચે જ રહો છો અને વસ્તુઓનો સતત ઉપયોગ કરતા રહો છો. બીજો એક અગત્યનો શબ્દ છે સેવા. જે અભૌતિક બાબતો દ્વારા માણસની જરૂરિયાત સંતોષાય છે તેને સેવા કહે છે. બંનેની વ્યાખ્યામાં એક જ શબ્દનો ફેર છે. ત્યાં ભૌતિક છે અને અહીંયા અભૌતિક છે. એટલે અભૌતિક બાબતો જે છે કે જેના દ્વારા માણસની જરૂરિયાત સંતોષાય છે એને આપણે સેવા કહીએ. આપણે માંગની વ્યાખ્યામાં વસ્તુ અને સેવા આ બંને શબ્દને સમજ્યા. મેં તમને ત્યારે સેવામાં શિક્ષણ આપે છે એ સેવા છે એમ કરીને ઉદાહરણ સમજાવ્યું કે હું તમને જે ખ્યાલો અહીંયા માની લો કે સમજાવી રહી છું, એ ખ્યાલો મારી બૌદ્ધિક ક્ષમતા પ્રમાણે મારા શબ્દો દ્વારા તમારી બૌદ્ધિક ક્ષમતા પ્રમાણે તમારા સુધી પહોંચે છે અને તમે એ કન્સેપ્ટને સમજો છો, તો એ તમે શિક્ષણ મેળવ્યું છે અને એ સેવા છે. પણ મારામાંથી તમારામાં એ જે સમજ ટ્રાન્સફર થાય છે, એ ટ્રાન્સફર થવાની જે પ્રક્રિયા છે એ આપણે જોઈ શકતા નથી. શબ્દો સાંભળી શકીએ છીએ પણ સમજની જે પ્રક્રિયા થાય છે મારામાંથી તમારા, એ આપણે જોઈ શકતા નથી. એટલે એ અભૌતિક છે અને એટલે એને સેવા કહેવામાં આવે છે. એટલે મારામાં રહેલી સમજ એ પોતે સેવા નથી, પણ એ સમજ મારામાંથી તમારા સુધી જાય છે ત્યારે એ સેવા કરે છે. વકીલમાં રહેલી તર્ક શક્તિ
એ સેવા નથી. પણ વકીલ એ તર્ક શક્તિનો ઉપયોગ કરીને તમારો કેસ લડે છે અને એના બદલામાં તમે એને નાણાકીય એકમો પણ ચૂકવો છો, તો એ સેવા છે. એટલે આ વસ્તુ આપણે બરાબર સમજવી છે કે માત્ર એ અભૌતિક હોવાથી સેવા બની જતી નથી, પણ વિનિમયની પ્રક્રિયા છે એ થાય છે. એ સેવા તમારા સુધી પહોંચે છે ત્યારે એ સેવા બને છે. એના પણ કેટલાક લક્ષણો છે એમ અહીંયા લખે છે. જોઈ શકાય. મેં તમને હમણાં સમજાવ્યું કે મારામાં એ શબ્દો કે આ ખ્યાલોને તમને જે હું સમજાવું છું એની મારામાં રહેલી જે સમજ છે એ તમારા સુધી મારા શબ્દો દ્વારા પહોંચે છે, પણ એ જે પ્રક્રિયા થાય છે એને આપણે જોઈ શકતા નથી. સમજની પ્રક્રિયાને જોઈ શકતા નથી, એટલે એને જોઈ શકાતું નહીં. વિનિમય થઈ શકે છે. તમે શિક્ષકની સેવા લો છો કે વકીલની સેવા લો છો કે ડૉક્ટરની સેવા લો છો, તો એ બધા જ પ્રકારની સેવા માટે તમે એની ચોક્કસ પ્રકારની કિંમત ચૂકવો છો. તમે દાખલા તરીકે સ્કૂલમાં ફી ભરો છો તો તમે એની કિંમત છે એ ચૂકવો છો શિક્ષણ, તો એનો વિનિમય છે એ પણ થઈ શકે છે. એટલે શિક્ષકો છે એ વેચાણ કરે છે, શાળા છે એ વેચાણ કરે છે અને વિદ્યાર્થીઓ છે એને ખરીદે છે, તો એ વિનિમય થઈ શકે છે શિક્ષણની સેવાનો, એમાં આપણે કહી શકીએ. અને જરૂરિયાત સંતોષાય છે અને એના દ્વારા તમારે જે જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે, તમારે જે સમજ મેળવવાની છે, એ તમારી જે જરૂરિયાત છે એ જરૂરિયાત તમે સંતોષી શકો છો. તો આવી અભૌતિક બાબતો છે એને આપણે સેવા તરીકે ઓળખાવી શકીએ. આપણે અત્યારે આ 4 કન્સેપ્ટ છે એને સમજવાનો પ્રયત્ન છે એ કર્યો છે અને હવે પછીના લેક્ચરમાં આપણે એ વસ્તુના પ્રકારો છે એને સમજવાનો પ્રયત્ન છે એ કરીશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.